દર્શક મિત્રો, બુધ અસ્તનો થાય ત્યારે એના સારા પ્રભાવો નથી પ્રાપ્ત થતા. બુધ કાનના ગળાનો કારક ગ્રહ છે, બુધ વાણીનો કારક ગ્રહ છે, બુધ ચામડીનો કારક ગ્રહ છે. ગ્રહોની અંદર રાજકુમારની ભૂમિકા બુધ મહારાજને આપેલી છે અને આ બુધ મહારાજ દરેક રાશિની અંદર જ્યારે અસ્તના થતા હોય છે ત્યારે આપણી ફાઇનાન્શિયલ સ્થિતિ ઉપર વધારે પડતી અસર કરતા હોય છે. એટલે જે વ્યક્તિને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટને લગતો પ્રોબ્લેમ છે, જે વ્યક્તિના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક રૂપિયા પૈસાને લગતો પ્રોબ્લેમ છે, જેના પોતાના મામા સાથે નાના સાથે સંબંધો સારા નથી, જેની બેન ફૈબા વગેરે વ્યક્તિઓ દુઃખી છે, તો સમજી લેવાનું બુધ અસ્તનો છે અથવા નીચ અસ્ત છે. જેને એલર્જીને લગતી સમસ્યા છે, ચામડીને લગતી સમસ્યા છે, તો આ બધી વસ્તુઓ બુધ અસ્તનો હોય અથવા નીચસ્ત હોય તો થતી હોય છે. જે વ્યક્તિના જીવનની અંદર વાણીની અંદર કર્કશ શબ્દોનો પ્રયોગ થઈ જતો હોય, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એનું નબળું હોય, ગણિતમાં વ્યક્તિ કાચો હોય, તો પણ સમજવાનું કે બુધ ગ્રહ ક્યાંક ને ક્યાંક નબળો છે અથવા નીચસ્થ બની રહ્યો છે અને એના લીધે વ્યક્તિને જીવનમાં સમસ્યાઓ સર્જાઈ રહી છે. દર્શક મિત્રો, બુધ આપણા જીવનની અંદર બહુ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. બુધ છે એ આપણા જીવનની અંદર ચામડીનો કારક પણ બુધ છે. જે વ્યક્તિ ઉંમર કરતાં વધારે ઉંમરનો દેખાય તો સમજી લેવાનું બુધ ગ્રહ એનો નબળો છે. ઉંમર કરતાં ઓછી ઉંમરનો દેખાય તો સમજી લેવાનું આ વ્યક્તિનો બુધ ગ્રહ સારો છે. તો દર્શક મિત્રો, બુધ મીન રાશિની અંદર નીચસ્થ બનતો હોય છે. સૂર્યની સાથે જ્યારે અંશાત્મક રીતે જોડાય ત્યારે પોતે અસ્તનો બનતો હોય છે. કોઈ પણ ગ્રહ અસ્તનો બને એટલે કે સૂર્યની સાથે અંશાત્મક જોડાય તો પોતાની જે પાવર છે પાવરને નષ્ટ કરી નાખે છે. એટલે કે એનો પાવર એટલો બધો એની પાસે રહેતો નથી, જેના લીધે એનું શુભ પરિણામ કે અશુભ પરિણામ આપણને પ્રાપ્ત થતું નથી. તો દર્શક મિત્રો, ખાસ કરીને આજે આપણે વાત કરવાની છે બુધ અસ્તનો તમારી કુંડલીની અંદર છે તો કયા કયા તમારે ઉપાય કરવા જોઈએ. બુધ અસ્તનો હોય તો હંમેશાને માટે ઓમ બ્રામ બ્રીમ બ્રોમ સહ બુદ્ધાય નમઃ આ મંત્રનો જપ કરો તો પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. વિષ્ણુ સહસ્રનો જો પાઠ કરવામાં આવે તો પણ બેસ્ટ રિઝલ્ટ તમને મળે ને એના દ્વારા તમારા કાર્યોને તમે સિદ્ધ કરી શકો. એવું કહેવાય છે કે દુર્ગા દુર્ગાર્તિશમની, દુર્ગા પદવી નિવારિણી, દુર્ગમ છેદિની, દુર્ગમ સાધિની, દુર્ગમ નાશિની, દુર્ગધોદ્ધારિણી, દુર્ગ નિહંત્રી, દુર્ગમ આપહા, દુર્ગમ જ્ઞાનદા, દુર્ગમ દૈત્ય લોક દવાનલા. એટલે કે દુર્ગાના જે 32 નામ છે એનો પણ જો પાઠ કરવામાં આવે તો બુધ તમારા જીવનની અંદર સમસ્યાઓ ઉત્પન્ન કરાવી રહ્યો છે. બુધના લીધે તમારે સમસ્યાઓ ઉત્પન્ન થઈ રહી છે તો આ બધી સમસ્યાઓ તમારી દૂર થાય છે, જેમાં માનસિક સમસ્યા હોય, શારીરિક સમસ્યા હોય, આર્થિક સમસ્યા હોય, કેરિયરને લગતી સમસ્યા હોય, પોતાના પ્રોગ્રેસને લગતી સમસ્યા હોય, તો આ બધી સમસ્યાઓ તમે અવશ્ય દૂર કરી શકો છો. ભગવાન ગણેશની ઉપાસના વિશેષ માત્રામાં કરવાથી પણ બુધ ગ્રહ તમને પોઝિટિવ રિઝલ્ટ આપે છે. તુલસીના પાનનું સેવન કરવું, તુલસીના ક્યારે તમારે દીવો કરવો, તુલસીના વૃક્ષની અંદર તમારે જલ અર્પણ કરવું, એનાથી પણ તમારો બુધ ગ્રહ પાવરફુલ થાય છે. તમને નેગેટિવ અસર આપતો હોય તો એ નેગેટિવ અસર દૂર થાય છે અને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. જે વ્યક્તિના જીવનની અંદર બુધ સારો હોય આવા વ્યક્તિને કેરિયરમાં પોતાનો પ્રોગ્રેસ થાય છે અને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ જોવા જઈએ તો બુધવારના દિવસે માં દુર્ગાનું ધ્યાન કરી દુર્ગા સપ્તશતીનો પાઠ કરી અથવા તો સિદ્ધ કુંજિકા સ્તોત્ર, શિવ ઉવાચ શૃણુદેવી પ્રવક્ષ્યામિ કુંજિકા સ્તોત્રમુત્તમમ યેન મંત્ર પ્રભાવેણ ચંડી જાપઃ શુભો ભવેત ન કવચમ નાર્ગલા સ્તોત્રમ કિલકમ ન રહસ્યકમ ન સુક્તમ નાવિધ્યાનં ચ અન્યાસો ન ચ વાર્જનમ. એટલે ક્યાંક ને ક્યાંક જો આ કુંજિકા સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો પણ પરિવારની અંદર સુખ શાંતિ રહે છે. બુધવારના દિવસે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી અને તમે ખાસ કરીને આ બુધવારના દિવસે જો તમે મગની દાળ છે એ મગની દાળનું તમે દાન કરો, મગની દાળનું તમે સેવન કરો તો એનાથી પણ તમારા બુધની સ્થિતિ મજબૂત બને છે, પોઝિટિવ રિઝલ્ટ તમને મળી રહે છે. બુધવારના દિવસે ભગવાન શંકર ઉપર જો મગ અર્પણ કરવામાં આવે તો પણ બુધ તમારી કુંડલીની અંદર નેગેટિવ અસર કરી રહ્યો હોય, નેગેટિવ પરિણામ આપી રહ્યો હોય, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં તકલીફ કરાવી રહ્યો હોય અને તમારા જીવનની અંદર ડગલે ને પગલે સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવી રહ્યો હોય તો અવશ્ય એ સમસ્યાઓ દૂર થાય છે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. આમ તો એવું કહેવાય છે કે રિદ્ધિ સિદ્ધિના દાતા ભગવાન ગણેશ છે. ભગવાન ગણપતિની ઉપાસના વિશેષ માત્રામાં ફળદાયી છે અને ઋણ હરતા, કષ્ટ હરતા,
જીવનની અંદર રિદ્ધિ સિદ્ધિના દાતા, લાભ શુભના પિતા એવા ભગવાન ગણપતિની ઉપાસના અવશ્ય તમારા દરેક કાર્યોને સિદ્ધ કરે છે, જેનાથી તમને સુખ સમૃદ્ધિ મળે છે, જેનાથી તમારા વિઘ્નો દૂર થાય છે, જેનાથી ઋણ નાશન ગણેશ સ્તોત્ર, ઋણ હરતા ગણેશ સ્તોત્રનો જો પાઠ કરવામાં આવે તો પણ અવશ્ય તમારા જીવનની અંદર તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે, તમારા કાર્યો સિદ્ધ થઈ શકે અને બુધને લગતી જો તમારી સમસ્યા હોય તો પણ અવશ્ય એ સમસ્યા દૂર થાય. આમ તો ભગવાન ગણપતિને દુર્વા કહેતા, ધ્રોકડ કહેતા ધરો અત્યંત પ્રિય છે. જો બુધવારના દિવસે ગણપતિ મહારાજને દુર્વા, ધ્રોકડ, ધરો અર્પણ કરવામાં આવે, એ પણ 21 દુર્વા અર્પણ કરવામાં આવે તો વિશેષ માત્રામાં ફળ મળે છે. અને આ 21 દુર્વા તમારે ગણપતિ દાદાના મસ્તક ઉપર ચડાવવી જોઈએ અને ત્યારબાદ ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો તમારે વિશેષ માત્રામાં જપ કરવો જોઈએ, જેનાથી તમારો બુધગ્રહ તમને પોઝિટિવ રિઝલ્ટ આપે છે, તમારા જીવનની સમસ્યાઓ દૂર થાય છે. એવું કહેવાય છે કે ગાય માતાની અંદર 33 કરોડ દેવતાના વાસ છે. જો ગાય માતાને રોજને માટે તમે ઘાસ અર્પણ કરો અથવા તો બુધવારના દિવસે તમે ઘાસ અર્પણ કરો તો એનાથી પણ તમારી જીવનની અંદર બુધ તમને પીડા આપી રહ્યો છે, બુધ તમને સમસ્યા આપી રહ્યો છે, બુધના લીધે તમારે કષ્ટ છે, દુઃખ છે, તકલીફ છે, પીડા છે, તો આ દરેક પ્રકારની પીડા, આ દરેક પ્રકારની સમસ્યા દૂર થશે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. આમ તો દર્શક મિત્રો, બુધના અલગ અલગ મંત્રો છે, વેદોક્ત મંત્ર છે, પુરાણોક્ત મંત્રો છે, તંત્રોક્ત મંત્રો છે, બીજોક્ત મંત્ર છે, પરંતુ જો તમે ઓમ બ્રામ બ્રીમ બ્રોમ સહ બુધાય નમઃ, ઓમ બ્રામ બ્રીમ બ્રોમ સહ બુધાય નમઃ આ મંત્રનો જો તમે 108 જપ નિત્ય પ્રતિદિન તમે કર્યા રાખો તો અવશ્ય બુદ્ધ તમારી કુંડલીની અંદર તમને પીડા આપી રહ્યો હોય તો એ પીડા તમારી દૂર થાય છે, પોઝિટિવ રિઝલ્ટ મળે છે. બુદ્ધ તમારો અસ્તનો હોય, બુદ્ધ તમારો નીચસ્થ હોય તો હંમેશાને માટે બુધવારનું તમારે વ્રત કરવું જોઈએ, તો એનાથી પણ આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. મિત્રો, બુધને એક મહત્વપૂર્ણ ગ્રહ કીધેલો છે આપણી કુંડલીની અંદર. આમ તો સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ આ દરેક ગ્રહોનું વિશેષ પ્રકારમાં મહત્વ છે, પરંતુ બુધનું વિશિષ્ટ મહત્વ છે કારણ કે બુધ બુદ્ધિનો કારક છે, બુધ આપણા કાનના ગળાનો કારક ગ્રહ છે, બુધ આપણા જીવનની અંદર ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનો કારક ગ્રહ છે. અને એ બુધને બલવાન બનાવવા માટે, એ બુધની નેગેટિવ અસરને દૂર કરવા માટે ઓમ બુમ બુધાય નમઃ, ઓમ એમ શ્રીમ રીમ બુધાય નમઃ અથવા તો ઓમ બ્રામ બ્રીમ બ્રહ્મ સહ બુધાય નમઃ, પ્રિયંગુ કલિકા શ્યામમ રૂપેણા પ્રતિમમ બુધમ સૌમ્યમ સૌમ્યમ ગુણોપેતમ તમ બુધમ પ્રણમામ્યહમ આ મંત્રનો જપ કરવાથી પણ અવશ્ય આપને બુધની નેગેટિવ અસર દૂર થશે, પોઝિટિવ અસરની પ્રાપ્તિ થતી જણાશે. આમ તો દર્શક મિત્રો, બેન છે, ભાણકી છે, મામા છે, આ બધા બુધના કારક છે અને એટલા માટે જો બુધવારના દિવસે તમારી ભાણકીને, તમારી બેનને જો તમે એના ચરણ સ્પર્શ કરો અને એને કોઈ પણ વસ્તુ તમે એને ગિફ્ટ આપો તો તમારા વ્યાપારની અંદર વૃદ્ધિ થાય છે, તમારા જીવનની અંદર આર્થિક સંપન્નતામાં તમને લાભ મળી શકે છે અને તમારા સંબંધો પણ મજબૂત થાય છે. ને જેના લીધે અમુક સમયે તમારા જીવનમાં જે અપ ડાઉનને લગતી સમસ્યાઓ સર્જાય છે, આ સમસ્યાઓ ન સર્જાય ને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. તમારું નામ મિતુલ છે. જન્મ તારીખ? જન્મ તારીખ 26/4/1980. સમય રાતના 1:30. એટલે 25 ની રાત અને 26 ની સવાર ને? હા, 25 ની રાત ને 26 ની સવાર. ઓકે. જન્મ સ્થળ? સુરેન્દ્રનગર. શું પ્રશ્ન હતું? પ્રશ્ન એ હતો કે મારે ધંધો કરવો છે તો કયો ધંધો મને છે રાજી પ્રમાણે અને પાર્ટનરશિપમાં કરવો હોય તો થઈ શકે? ચલો હવે જન્માક્ષરની વાત કરીએ. જન્માક્ષર જોવા જઈએ તો ધન લગ્નની કુંડલી છે. ધન લગ્નની કુંડલીની અંદર ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ છે, ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે અને ભાગ્યસ્થાનમાં મંગળ મહારાજ છે. પ્રભુ પહેલમમાં વહેલા તો સાયન્ટિફિકલી રીઝન દ્વારા તમને વસ્તુ ઉપર વિશ્વાસ બેસે છે, બાકી તમને ભરોસો નથી બેસતો. પહેલાં તો તમે વિશ્વાસ કેળવો, ભગવાન પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થાય એ વસ્તુ કરો, કાર્ય પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થાય એ વસ્તુ કરો. કોઈ પણ વસ્તુમાં વધારે પડતી જે શંકા કુશંકા રાખો છો ને, આ શંકા કુશંકા ન રાખો એટલે પોઝિટિવ ફાયદો થશે. ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ અને ચંદ્ર શનિનો વિષ યોગ જે તમને અમુક સમયે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે છે, મન દ્વિધામય કરાવડાવે છે,
એના માટે થઈને તમે આની પૂજા કરાવી લેશો તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. બુધ તમારો નીચસ્થ છે ને આજનો કાર્યક્રમ સ્પેશિયલી બુધ ઉપર છે. તો બુધના મેં જે ઉપાયો બતાવ્યા, ગણપતિ મંત્રનો જપ કરવો, ભગવાન ગણેશને દુર્વા કહેતા, ધ્રોકડ કહેતા ધરો અર્પણ કરવો, ગાય માતાને લીલું ઘાસ અર્પણ કરવું, વગેરે વગેરે વગેરે. તો આ બધા ઉપાયો કરવાથી પણ બુધનું પોઝિટિવ રિઝલ્ટ તમને મળશે. જે તમારો કર્માધિપતિ છે, સપ્તમાધિપતિ છે અને ચોથા એટલે કે સુખ સ્થાનમાં બિરાજમાન છે, જે તમને તમારા કર્મનું ફળ આપશે, જે તમને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં લાભ આપશે, જે તમારા જીવનમાં દાંપત્ય જીવનની સુખાકારી સારી અપાવડાવશે, જે અમુક સમયે તમારી વાણીમાં કર્કશ શબ્દોનો પ્રયોગ થાય છે, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં પ્રોબ્લેમ થાય છે, આ બધી વસ્તુઓ એના દ્વારા દૂર થશે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ સર. જય ગણેશ. સાહેબ, મારા દીકરાના લગ્ન માટે પૂછ્યું હતું. નામ, તારીખ, સમય અને સ્થળ. તારીખ છે 13 જાન્યુઆરી 1995, સમય બપોરે 2:44 અને સ્થળ છે વલસાડ, ગુજરાત. શું પ્રશ્ન હતો સાહેબ? એના લગ્ન નથી થતા, ઘણા બધી આવે છે, બહુ બધા માગા આવે છે, પણ લગભગ થતું નથી બરાબર એનું. જુઓ, વૃષભ લગ્નની કુંડલી છે. શનિ મહારાજ 10મા સ્થાનમાં છે. શનિની ત્રીજી દ્રષ્ટિ કેતુ ઉપર પડે છે. શનિ કેતુનો શ્રાપિત દોષ છે. આમના જન્માક્ષરમાં સપ્તમ સ્થાનમાં શુક્ર અને ગુરુ આ 3 ગ્રહો બિરાજમાન છે, જેના લીધે લગ્ન થવામાં તકલીફ કરાવે. લગ્ન માટે 9મા અંશ કુંડલી મહત્વની હોય ને 9મા અંશ કુંડલીમાં 7મા સ્થાનમાં કેતુ મહારાજ બિરાજમાન છે. પુરુષના લગ્ન માટે હંમેશા ચંદ્ર, ગુરુ, શુક્ર આ 3 ગ્રહો જોયા પછી ને સપ્તમાધિપતિ જોયા પછી ફાઇનલ ડિસિઝન આવે. તો સપ્તમ સ્થાનની અંદર ગુરુ મહારાજ છે, ચંદ્ર મહારાજ વૃષભ રાશિના બિરાજમાન છે અને સપ્તમાધિપતિ મંગળ ઉપર શનિની દ્રષ્ટિ છે, જેના લીધે લગ્નમાં 90 થી 99% વાતો આવીને અટકી જાય અને લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમ થાય. આગામી સમયની અંદર એટલે કે મે મહિનાથી આનો લગ્ન યોગ ચાલુ થવા જઈ રહ્યો છે. શનિ કેતુના શ્રાપિત દોષની પૂજા આપે અવશ્ય કરવી જોઈએ. રવિવારના દિવસે કીડિયારું પૂરવાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. મંગળવારના દિવસે મસૂરની દાળ પરિશ્રમ કરતા વ્યક્તિને આપવી જોઈએ, એનાથી પણ સારો લાભ મળશે. દુર્ગા માતાને 45 લીંબુનો હાર અર્પણ કરવાથી પણ અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, હલો, જય ગણેશ. જય ગણેશ. રાજકોટથી બોલું છું, પ્રકાશભાઈ. બોલો કેમ છે? પ્રકાશભાઈ. હાજી, હવે મારા ભત્રીજા વિશે પૂછવાનું હતું, જેમનું નામ છે મિલન. જન્મ તારીખ? 9/1/1996. સમય? સમય બપોરે 1:32. જન્મ સ્થળ? રાજકોટ. શું પ્રશ્ન હતો? એમના લગ્ન બાબતે પૂછવાનું હતું. લગ્નમાં વિલંબ થાય છે, તો જેમ બને એમ વહેલા સર લગ્ન થાય તે માટે આપ ઉપાય જણાવો. જો આમના લગ્નની વાત કરીએ તો મેષ લગ્નની કુંડલીમાં મંગળ, શુક્ર, બુધ 3 ગ્રહો બિરાજમાન છે ઓલરેડી કર્મસ્થાનમાં. શનિની સપ્તમ દ્રષ્ટિ ચંદ્ર ઉપર પડે છે, જેના લીધે શનિ ચંદ્રનો વિષયોગ છે. હમણાં ટૂંક સમય પહેલાં જ મેં વાત કરી કે ચંદ્ર, ગુરુ અને શુક્ર લગ્ન માટે જોવા બહુ જ જરૂરી હોય છે. શનિની ચંદ્ર ઉપર દ્રષ્ટિ જે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો દાંપત્ય જીવનનું સુખમાં તકલીફ કરાવડાવે, અમુક સમયાંતરે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે. ઓલરેડી સપ્તમાધિપતિ શુક્ર મંગળની સાથે બિરાજમાન છે. મનપસંદ પાત્ર સાથે લગ્ન થવાના સંપૂર્ણ ચાન્સીસ છે. ઓલરેડી આમના જન્માક્ષરમાં 9મા અંશ કુંડલીમાં સપ્તમાધિપતિ શનિ પણ વૃષભ રાશિની અંદર કર્મસ્થાનમાં બિરાજમાન છે. આમના જન્માક્ષર મુજબ કન્યા રાશિ, ધન રાશિ, મેષ રાશિ ને કર્ક રાશિ આ 4 રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણાદેણી બની રહી છે. દ્રષ્ટિ દ્વારા થતા ચંદ્ર શનિના વિષયોગની પૂજા અવશ્ય આપ કરાવજો, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, હેલો, જય ગણેશ. જય ગણેશ દાદા. મારે મારા દીકરા માટે પૂછવું હતું. નામ, તારીખ, સમય અને સ્થળ. એનું નામ સુનિલ, જન્મ તારીખ 22/10/1996. જન્મ સમય? 8:30 વાગે રાતે. જન્મ સ્થળ? રાજુલા. શું પ્રશ્ન હતો? દીકરી રજા પણ એને ક્યાંય સરકારી નોકરીના ચાન્સ છે કે નહીં તે માટે. ચલો, જન્માક્ષરની વાત કરીએ તો શનિ કેતુનો શ્રાપિત દોષ છે. પંચમ સ્થાનની અંદર રાહુ મહારાજ છે, એટલે કે નાગ દોષ બની રહ્યો છે. અષ્ટમ સ્થાનની અંદર ગુરુ મહારાજ સ્વગૃહી બિરાજમાન છે અને છઠ્ઠા સ્થાનની અંદર
તુલા રાશિનો સૂર્ય બિરાજમાન છે, જે નીચસ્થ સૂર્ય છે, જેના લીધે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં બુધ અસ્તનો છે એટલે પ્રોબ્લેમ કરાવડાવે. ઓલરેડી શનિ કેતુનો શ્રાપિત દોષ લાભસ્થાનની અંદર છે એટલે મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું અપાવડાવે. મંગળ શુક્ર સાથે છે એટલે સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રખાવડાવે. મંગળ દોષ બની રહ્યો છે જેના લીધે લગ્નની અંદર પણ ચોઇસ પ્રોબ્લેમ થોડો ઘણો ઉત્પન્ન કરાવડાવે. મંગળવારનું વ્રત કરવાનું કહેજો ને બને તો હનુમાન ચાલીસાનો નિત્યને માટે પાઠ કરવાનું કહેજો. શનિ કેતુના શ્રાપિત દોષની પૂજા કરવાથી પોઝિટિવ ફાયદો મળી શકે. ને મિથુન રાશિ, કન્યા રાશિ, મકર રાશિ ને મેષ રાશિ, આ 4 રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણાદેણી બની રહી છે. વાત દર્શક મિત્રો આપણે કરવી છે કોલર મિત્ર સાથે, સમસ્યાના સમાધાનની કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. મારા જીજાજી માટે પ્રશ્ન હતો. નામ, તારીખ, સમય અને સ્થળ. એમનું નામ છે મેહુલસિંહ. જન્મ તારીખ? જન્મ તારીખ 4/9/1996. સમય? સમય 2:30 રાતે. 2:30 એટલે બેન 3 ની રાત અને 4 ની સવાર કે 4 ની રાત અને 5 ની સવાર? 3 ની રાત ને 4 ની સવાર. ઓકે, શું પ્રશ્ન હતો? અને જન્મ સ્થળ છે મહેસાણા. શું પ્રશ્ન હતો બેન? એમને ગુસ્સો બહુ આવે છે અને એમનું આગલું ભવિષ્ય કેવું રહેશે? જુઓ, શનિ ચંદ્રનો વિષયોગ છે. અમુક વ્યક્તિઓને ગુસ્સો છે ને મેન્ટલી ડિસ્ટર્બન્સના લીધે આવતો હોય છે. એટલે શનિ ચંદ્રનો વિષયોગ છે જેના લીધે અમુક સમયાંતરે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે. બુધ અને રાહુ છઠ્ઠા સ્થાનની અંદર સાથે બિરાજમાન છે. મંગળ નીચસ્થ બની રહ્યો છે, શુક્ર સાથે છે. સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ પણ રખાવડાવે. હવે આમના જન્માક્ષરમાં મેનેજમેન્ટ પાવર સારો રહે, કારણ કે ગુરુ સ્વગૃહી છે. મેનેજમેન્ટ પાવર સારો રહે, નેતૃત્વ શક્તિ સારી રહે. અને સૂર્ય સ્વગૃહી છે, જે કોઈની નીચે કામ કરવું ન ગમે. હવે આમના જન્માક્ષર મુજબ શનિ કેતુ શ્રાપિત દોષ અને દૃષ્ટિ દ્વારા થતા શનિ ચંદ્રના વિષયોગની પૂજા અવશ્ય કરવી જોઈએ. મહિનાની અંદર આવતી શિવરાત્રિએ ભગવાન શંકરની પૂજા કરવાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. અને શનિવારના દિવસે 10 અંધ વ્યક્તિને અવશ્ય ભોજન કરાવવું, જેથી સારો લાભ પ્રાપ્ત થતો જણાય. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, હા, જય ગણેશ. મારો જય ગણેશ. મારા માટે જ પૂછવાનું છે. હાજી, મારું નામ પરેશ છે. હા, 27/11/1978. 27/11/1978. સમય 12-12:30 ની વચ્ચે છે. બપોરે કે રાતે? બપોરે. જન્મ સ્થળ? ભરૂચ. શું હાલ હું પ્રશ્ન? બારડોલી રહું છું. શું પ્રશ્ન હતો સાહેબ, મને કેટલા વખતથી આ બધું માથે કરજો બહુ વધી ગયેલો છે અને જીવન કંઈક સારું નથી રહેતું. જ્યારે વ્યક્તિનો બુધ અસ્તનો હોય દર્શક મિત્રો, અથવા તો મંગળ પીડા આપી રહ્યો હોય, ત્યારે વ્યક્તિને કર્જની સમસ્યા થાય. તમારી કુંડલીમાં મંગળ મહારાજ અસ્તના બિરાજમાન છે. હવે મંગળ ગ્રહોનો સેનાપતિ છે, મંગળ કર્જનો કારક ગ્રહ છે, મંગળ કોન્ફિડન્સનો કારક ગ્રહ છે. મંગળ ગ્રહોનો સેનાપતિ છે એટલે તમારી બોડીની અંદર લોહીનો કારક ગ્રહ પણ મંગળ છે. હવે મંગળ અસ્તનો છે એટલે તમને કર્જની સમસ્યા થાય છે. મંગળ અસ્તનો છે એટલે અમુક સમયે તમારું કોન્ફિડન્સ ડાઉન થાય છે. મંગળ અસ્તનો છે એટલે તમારા જીવનની અંદર આવડત હોવા છતાં વ્યક્ત કરવામાં સમસ્યા થાય છે. અને મંગળ અસ્તનો છે જેના લીધે ક્યાંક ને ક્યાંક મગજ તમારો અમુક સમયે ગરમ થઈ જાય છે અને પ્રોબ્લેમ્સો થોડા ઘણા ઉત્પન્ન થાય છે. તમારા જન્માક્ષર મુજબ જોવા જઈએ તો રોજને માટે ભગવાન ગણપતિની આરાધના કરવી, ભગવાન ગણપતિને દુર્વા કહેતા, ધ્રોકડ કહેતા ધરોહર પણ કરવો, સાંજના સમયે હનુમાન ચાલીસાનો તમારે પાઠ કરવો, અંગારક યોગ અને શનિ રાહુના શ્રાપિત દોષની પૂજા અવશ્ય કરવી, ગળાની અંદર ચાંદીનો એક ચોરસ ટુકડો ધારણ કરવો અને રોજ કપાળમાં કેસર અને ચંદનનું તિલક કરવું આપને અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ આપતું જણાશે. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, મારા બાબા વિશે પૂછ્યું હતું. નામ, તારીખ, સમય અને સ્થળ. બાબાનો તારીખ 22/8/96. સમય? એનો સમય 7:35 સવારે અને વિસનગર જન્મ. ઓકે, શું પ્રશ્ન હતો? એનો વાતો આવું હગાઈની પણ આ ચોથી આવતી નહીં અને એના વિઝા ક્યારે આવતી? એનો બધી પોસેટ થઈ ગઈ. કીધું હવે રાહ જોઈએ વિઝાની. 4 વર્ષથી ફાઇલ મેળવી. કઈ કન્ટ્રીના વિઝા મૂક્યા છે? ઓસ્ટ્રેલિયામાં છે. ઓસ્ટ્રેલિયા. હવે સિંહ લગ્નની કુંડલીમાં સૂર્ય મહારાજ પહેલા સ્થાનમાં છે, વૃશ્ચિક રાશિનો ચંદ્રમા છે અને લાભ સ્થાનની અંદર મિથુન રાશિના મંગળ અને શુક્ર છે. ઓસ્ટ્રેલિયા સાથેની લેણાદેણી આમની સારી છે.
ઓસ્ટ્રેલિયાના વિઝા આને મળી શકે, પરંતુ શનિ કેતુનો શ્રાપિત દોષ બની રહ્યો છે. શનિની 3જી દ્રષ્ટિ કર્મસ્થાન ઉપર, શનિની 7મી દ્રષ્ટિ ધનસ્થાન ઉપર અને શનિની 10મી દ્રષ્ટિ ગુરુ ઉપર, જે આધ્યાત્મિક યોગનું સર્જન કરે છે. આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો આમનો વિઝા માટેનો યોગ, આપ ટેન્શન ના લો. અત્યારે બુધ માં રાહુની પ્રત્યંતર દશા ચાલી રહી છે, એટલે હવે ટૂંક સમયની અંદર મે મહિનાની આજુબાજુ આના વિઝા આવવાના ચાન્સીસ બની શકે છે. પરંતુ શનિ કેતુના શ્રાપિત દોષની પૂજા આપ અવશ્ય કરાવજો, જેથી મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ન જાય, પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. કાળા શ્વાનની સેવા કરજો, જેથી એનાથી વિશેષ માત્રામાં ફાયદો મળે. અને 43 દિવસ સુધી ધર્મસ્થાનમાં જો 4 કેળાનું દાન કરવામાં આવે તો પણ વિશેષ માત્રામાં લાભ મળતો જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો. હા, જય ગણેશ. હેલો. હા, બોલો પ્રભુ. સાહેબ, હું ભરતભાઈ બોલું છું. બોલો. મારી જન્મ તારીખ છે 1/5/75. સમય સવારે 5:58. જન્મસ્થળ ભુજ. શું પ્રશ્ન હતો સાહેબ? મારો એક પ્લોટ છે પશ્ચિમ મુખી, એમાં મકાન બનાવવાનું છે. આ 1 મહિનાની અંદર ચાલુ કરવાનું છે, તો કેવો સમય છે? જો મહિનાની અંદર ચાલુ કરવું હોય તો શનિ મહારાજ અત્યારે કુંભ રાશિમાં મંગળની સાથે ચાલે જ છે તમારે, એટલે અવશ્ય તમે મકાન ચાલુ કરી શકો. પશ્ચિમ મુખી તમારો પ્લોટ છે તો સ્વાભાવિક રીતે દરેક વ્યક્તિને પોતાની કુંડલી અનુસાર અલગ અલગ દિશા સાથેની લેણાદેણી હોય. કોઈ વ્યક્તિનો મંગળ સારો હોય તો એને દક્ષિણ દિશામાં લેણાદેણી હોય, સૂર્ય સારો હોય તો પૂર્વ દિશામાં લેણાદેણી હોય. એવી રીતે પશ્ચિમ દિશાની અંદર તમારે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો લેણાદેણી મધ્યમ માત્રામાં બની રહી છે. પણ ચિંતા ન કરો, અવશ્ય આપ મકાન બનાવવા માટે પ્રયત્ન કરશો તો આપને સારો લાભ મળી શકશે. મકાન આપના માટે ફળદાયી રહેશે અને ભગવત કૃપાથી આપને સારો લાભ પણ પ્રાપ્ત થતો જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો. જય ગણેશ. જય ગણેશ. ભૂકંપથી બોલો. બોલો ને. મારી પત્ની વિશે પૂછવું છે. તારીખ, સમય અને સ્થળ. હેલો ભાઈ, તારીખ, સમય અને સ્થળ. 2/6/1984 જન્મ તારીખ. જન્મ સમય. જન્મનો સમય ખબર નહીં, યાદ નથી, પણ એનો જન્મ સ્થળ આથમના. ઓકે, શું પ્રશ્ન હતો? નહીં, જન્મ કુંડલી શું કહે છે? અમુક સમયે ગુસ્સો બહુ વધારે આવી જાય છે. અને જન્મ કુંડલી માટે પરફેક્ટ ટાઈમ જોઈએ તો જન્મ કુંડલી કહે, નહીતર તો ચંદ્ર કુંડલી કહે. હવે ચંદ્ર કુંડલીની વાત કરીએ તો મિથુન રાશિની અંદર ચંદ્રમાં છે, સૂર્ય, શુક્ર, રાહુ આ 3 ગ્રહો લાભ સ્થાનમાં છે. મંગળ અને શનિ આ બંને ગ્રહો સાથે છે, જેના લીધે સ્વભાવ થોડોક ઉગ્ર રખાવડાવે, ટેકનોલોજી મગજ રખાવે, સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રખાવે, મહત્વકાંક્ષા, ઈચ્છાઓ, અપેક્ષાઓ ઘણી બધી ઉત્પન્ન કરાવડાવે. આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો ઓલરેડી મિથુનનો ચંદ્રમાં છે. અમુક સમય મન દ્વિધામય રહે, થોડી વાર આમ કરવું, થોડી વાર આમ કરવું. હવે ગુસ્સાને શાંત કરવા માટે અને સારો લાભ પ્રાપ્ત કરવા માટે બને ત્યાં સુધી ભગવાન શિવની આરાધના નિત્યને માટે કરે. રોજ ભગવાન ગણપતિને દુર્વા કહેતા, ધ્રોકડ કહેતા ધરો અર્પણ કરે. સૂર્ય રાહુના ગ્રહણ યોગની પૂજા કરવાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળશે અને ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થતો જણાશે. અમુક સમયે જે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય છે એના માટે ભગવાન શંકરને દૂધ અવશ્ય અર્પણ કરવું જોઈએ. એનાથી પોઝિટિવ રિઝલ્ટ મળશે અને સુંદર મજાનો ફાયદો પ્રાપ્ત થઈ શકે. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો. 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 હા, 24/7/1994 મારા ભાઈની જન્મ તારીખ છે. સમય. સમય બહુ પાકી ખબર નથી, રાતના 2 થી 2:30 ની આસપાસ છે. ઓકે, શું પ્રશ્ન હતો? એના સગાઈ વિશે, સગાઈ નથી થતી ને એને મકાન ને એવું નથી, તો કેદી થાય છે એમ. જો એમનો ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ છે. ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ હોય એટલે લગ્ન થવામાં અને થયા પછી દાંપત્ય જીવનમાં થોડીક સમસ્યા રખાવડાવે. ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ છે એટલે પેટને લગતી સમસ્યા પણ અમુક સમયે ઉત્પન્ન કરે. શનિ મહારાજ સ્વગૃહી છે, શનિની શુક્ર ઉપર દ્રષ્ટિ છે, કેરિયરને પ્રાથમિકતા આપી અમુક સમયે લેઝી ખાતું રખાવડાવે, સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રખાવે. અને કર્કનો સૂર્ય છે અને મિથુન રાશિનો બુધ છે. આપ ચિંતા ન કરો, આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો ગુરુ રાહુના વિપ્ર ચાંડાલ યોગની પૂજા કરવી અત્યંત જરૂરી રહેશે. ભગવાન ગણપતિની આરાધના નિત્યને માટે કરવામાં આવે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે અને કાળા શ્વાનની સેવા કરવી જોઈએ.
કાળા શ્વાનની સેવા કરવાથી પણ અવશ્ય સારો લાભ મળતો જણાશે।